નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરા રૂરલ પોલીસ દ્વારા પ્રોહિબિશન ગુનાઓ સામે કડક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ગુપ્ત બાતમીના આધારે પોલીસ એક સફેદ રંગની બ્રેઝા કાર MH2EU 4310માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. માહિતી મુજબ દારૂનો જથ્થો મધ્યપ્રદેશથી છોટાઉદેપુર તરફથી વેગા ચોકડી માર્ગે વડોદરા લાવવામાં આવી રહ્યો હતો. પોલીસે કેલનપુર ચેકપોસ્ટ ખાતે વોચ ગોઠવી હતી. કિસાનનગર પાસે કારને અટકાવવાનો ઈશારો કરતા ડ્રાઈવરે રોંગ સાઈડમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પીછો દરમિયાન કાર રસ્તા કિનારે આવેલા ઝાડ સાથે અથડાઈ ગઈ હતી. તપાસ દરમિયાન કારમાંથી વિદેશી દારૂની અનેક પેટીઓ મળી આવી હતી. પોલીસે કાર અને દારૂનો જથ્થો કબજે કરી આરોપી સામે પ્રોહિબિશન કાયદા ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.